આટલું આપ્યું છે તે આભાર એમનો એમને સુખી રાખે માતાજી ભગવાન એટલો આભાર બાપા. આજે અમે કમિયાળા ગામમાં મુલાકાત લીધી જીવણભાઈની, તેમજ આ ગામમાં ગ્રામ પંચાયતની અંદર ફરજ નિભાવતા સહદેવસિંહ વણાર કે જેઓ મારા એક સમયે મિત્ર બનેલા હતા અને આજે એમની પણ અમે મુલાકાત લીધી અને એમના દ્વારા આજે આ બીજી કીટનું પણ અમે આયોજન કર્યું. અને કહેવાય છે ને કે ભાઈ આંગળી ચીંધવા માટે પણ બે પ્રકારની ચીંધાતી હોય છે, એક કે કોઈ વ્યક્તિને ખરાબ દેખાડવા માટે અને બીજી આંગળી કે કોઈ વ્યક્તિનું સારું કરવા માટે. તો સહદેવભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મજામાં? મજામાં. તમારા દ્વારા અમને જણાવવામાં આવ્યું કે અહીંયા બીજી કીટની પણ એક જરૂરિયાત છે, તો અમે તમારી વાતને માન દઈ અહીંયા આવ્યા છીએ અને બીજી કીટ પણ આપણે વિતરણ કરીએ. તો તમે અમારો સહકાર આપશો તેમાં? હા, તમારો સહકાર પૂરેપૂરો રહેશે અને જે પણ મારી મદદ હોય તે મને કહેજો તો હું સરસ. તૈયાર. તો અત્યારે આપણે કમિયાળા ગામના ઓપરેટર શ્રી સહદેવભાઈ દ્વારા બીજી કીટનું પણ આયોજન કરેલ છે કમિયાળા ગામમાં. તેમાં આપણે મુલાકાત લીધી, ગફુરભાઈની મુલાકાત લઈએ છીએ કે જેમાં આ પરિવારની અંદર દાદા અને દાદી બે છે અને એમનો પુત્ર અવસાન થવાથી બીજા એમના બે સંતાનો છે તેને સાચવી અને મોટા અત્યારે કરે છે. તો તમે અહીંયા જીવન જીવો છો તો તમારી માટે આવકનું સાધન કયું છે? આવકનું સાધનમાં એવું છે કે ગામમાં શરણાઈ વગાડું છું અને ગામમાં જે કંઈ મળે છે એમાં જીવન ચાલવું છું. તો શરણાઈ વગાડી અને જે ગામ લોકો આપે છે તેમાં તમારો ઘર ખર્ચ તમે કાઢો છો. હા. બરોબર. તો તમારે દીકરા કેટલા હતા? દીકરા બે છે, એક તો 12 છે, એક ભેગો રહેતા નથી, એક ઓફ થઈ ગયો. એક ઓફ થઈ ગયા દીકરા. એટલે ઘર એમ નામ તમારે ગુજરાન ચાલે રાખે કે તકલીફ પડે છે? તકલીફ તો પડે છે પણ હજી એક છોકરો દાડીએ જાય કામે જાય છે તો ચાલે છે એમની ગુજરાન. સરસ. તો ભાઈ દ્વારા જણાવવામાં આવે છે કે ભાઈ તકલીફ તો પડે છે પણ દાડીએ જાય મજૂરીએ જાય તો તેમાં જે થોડું ઘણું જે ઘર ખર્ચ છે તે નીકળે છે અને ગામમાં શરણાઈ વગાડી અને ગામ લોકો પણ જે આપે છે એમાં એ પોતાનો જીવન નિર્વાહ કરે છે. તમને આ 20 દિવસની જે રાશનની કીટ આપવામાં આવી છે એ ભાઈએ પોતાનું નામ તો આપવાની ના પાડી છે, પણ તમે એ ભાઈને કંઈ બે શબ્દો કહેશો ખરા? હા, અમને આટલું આપ્યું છે તે આભાર એમનો એમને સુખી રાખે માતાજી ભગવાન એટલો આભાર બાપા. સરસ. તો દાદીમા દ્વારા જે ભાઈએ કીટ આપેલ છે તેમનો આભાર વ્યક્ત કરે છે અને ભગવાન માતાજી સુખી રહે તેવા આશીર્વાદ પણ તે આપે છે. તો આવી રીતે જ જીવ મૈત્રી યુટ્યુબના માધ્યમ દ્વારા અમે નાનામાં નાના માણસ સુધી પહોંચી અને સેવા કરવાનો પૂરો પ્રયત્ન કરીશું. જય માતાજી. જય માતાજી. તમે મઢની સેવા પૂજા અહીંયા કરો છો તો કયા માતાજી છે ત્યાં? ચામુંડમાં. ચામુંડમાં છે. તો ચામુંડમાં માતાજી માટે ગુગળ અને અગરબત્તીના હું 100 રૂપિયા આપું છું, જેથી કરીને તમારે સેવા પણ થાય અને માતાજી ખુશ પણ થાય, જેની દયા આપણા ઉપર રહે, મારા ઉપર અને તમારા ઉપર પણ. બરોબર ને? સુખી રાખે માતાજી. સરસ.